અને અમે જીતી ગયા છીએ, બસ તમે ફટાકડા ફોડો, બસ વાત પૂરી. ફટાકડા ફોડો, પ્રશ્નો ના પૂછો, લોકોએ નહીં પૂછવાના અને બીજા બધા કોઈએ નહીં પૂછવા. પણ આમાં મયુરભાઈ મોટી વાત એ છે કે આજે નવ મહાનગરપાલિકાઓ જે બની, તો એમાં મોટાભાગે ક્રાઇટેરિયા એવું રાખવામાં, આમ તો કોઈ કાયદો નથી કે કેટલી વસ્તી હોવી જોઈએ, કાયદો નથી નથી. કારણ કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એનું ઉદાહરણ છે કે ગાંધીનગરને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવામાં નતું આવતું, તો ત્યાંની જે નાગરિક સંગઠન છે, બુચ કરીને હતા, એમણે જબરજસ્ત લડત આપી હતી, આંદોલનો કર્યા, હાઈકોર્ટને કહ્યું કે નહીં ભાઈ, લોકોની માંગણી છે, તમે આપી દો. તો ત્યાં એ રીતે આપવામાં આવી. એનો મતલબ એ થયો કે કાયદામાં કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી, છતાં પણ અહીંયા પણ એવું જ છે. એટલા માટે ઉદાહરણ આપી શકીએ કે પોરબંદરની જે મહાનગરપાલિકાની જે વસ્તી છે 2,80,000 છે, બરાબર. તો એની સામે ભરૂચની વસ્તી વધારે છે, તો ભરૂચને મહાનગરપાલિકા આપી નથી. પાટણની વસ્તી વધારે છે, તો પાટણને નથી આવી. આવા તો 13 શહેરો છે મયુરભાઈ, કે જે 13 શહેરોને ખરેખર તો ધોરણો પ્રમાણે આ 1 લાખની વસ્તી, 1.5 લાખની વસ્તી ગણીએ તો એવા 13 શહેરો છે. આપણે 2 શહેરો પાટણ જોઈએ, ભુજ છે, ભુજમાં પણ આપવી જોઈએ. વેરાવળ છે, વલસાડ છે, ગોધરા, પાલનપુર, હિંમતનગર, કલોલ, બોટાદ, અમરેલી, ગોંડલ અને જેતપુર, તો એમને નથી આપી. તો આમાં ગણિત નથી સમજાતું.